હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું છું જીનલ ચટાકેદાર. આજે આપણે સુરતનો ઝટપટ લોચો બનાવશું. બેનો, સુરતના લોકોના મોંમાં ફક્ત 3 વસ્તુ જોવા મળે છે. એક છે લોચો, બીજો છે માવો ને ત્રીજી છે ગાળો. બેનો, જો અસલ બહાર જેવો લોચો ખાવો હોય તો બહાર જઈને ખાઓ. ઘરમાં ખોટા ડખા ઊભા ના કરવા. સૌપ્રથમ આપણે પિયરથી આવેલા વાટકામાં ચણાનો લોટ, હિંગ, હળદર, મીઠું, મરચું, ખાટું દહીં, એની માનો ઈનો ઉમેરી દઈશું. આ સૂકા લોટનું રણ તરસી રહ્યું છે મારા બાપ, પાણી માંગે છે મારા બાપ. તો હવે આપણે આમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈશું. બેનો, હવે આપણે આ થાળીમાં તેલ માલિશ કરી દઈશું. જો તમારી પાસે તેલ ન હોય તો તેલ લેવા જાઓ. બેનો, હવે આને સ્ટીમ કરવા ઢોકળિયામાં મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે આપણી ચટાકેદાર ચટણી તૈયાર કરી દઈશું. તો મિક્સરમાં આપણે મરચું, ચીપકું ચાપલી કોથમીર ને એની માનો પુદીનો ઉમેરી દઈશું. એમાં ટીપું લીંબુનો રસ, ખાંડ અને ગાંઠિયા ઉમેરી દઈશું. લોચો જો બેટર છે ને સાહેબ, તો આ ચટણી બેટર હાફ છે. બેનો, હવે આપણા ગરમ ગરમ લોચા ઉપર લોચાનો મસાલો, ડોનલિયાનું ધાપેલું તેલ, ચોપ કરેલા ટામેટા, સેવ ને દિલ ખોલીને ચીઝ ભભરાવી દઈશું. તો બેનો, હવે આપણો ઝટપટ લોચો તૈયાર થઈ ગયો છે. આ ખાઈને તમારી સાસુ તમારા સસરાને ઉચકીને ડેડ લિફ્ટ મારવા લાગશે. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો જીનલ ચટાકેદારને.